આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પ્રસંગે બાલિકાઓની અદમ્ય ભાવના અને સિદ્ધિઓની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવતીકાલે જયપુરની એક દિવસીય મુલાકાતે આવશે. 75મા ગણતંત્ર દિવસને વિશેષ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષની પરેડ મહિલા શક્તિને સમર્પિત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની નવી ઇમારત કૌશલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. અને FIH હોકી મહિલા વિશ્વકપમાં ભારતે આજે ઓમાનના મસ્કતમાં પોલેન્ડને 5-4થી હરાવ્યું. સમાચાર વિગતવાર. દેશ આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ દર વર્ષે 24 જાન્યુઆરીએ બાલિકાઓને સમર્થન અને વધુ તકો આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. બાલિકા દિવસની ઉજવણીનો ઉદ્દેશ છોકરીઓના શિક્ષણ, તેમના અધિકારો, આરોગ્ય અને પોષણના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાલિકાઓની અદમ્ય ભાવના અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક વ્યક્તિ તમામ ક્ષેત્રોમાં છોકરીઓની સમૃદ્ધ ક્ષમતાઓને ઓળખે છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે દરેક બાળકી બદલાવ લાવનાર છે અને જે રાષ્ટ્ર અને સમાજને વધુ સારી બનાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં સરકાર એવા રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયાસો કરી રહી છે જ્યાં દરેક બાળકીને શીખવાની, વિકાસ કરવાની અને ખીલવાની તક મળે. કેન્દ્રીય મંત્રીમંડળે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ભવ્ય અને સફળ આયોજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો છે. મંત્રીમંડળે ઠરાવમાં જણાવ્યું કે ભારતીય સભ્યતાએ જે સપનું છેલ્લી સદીઓથી જોયું હતું તે હવે પૂરું થયું છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે મંત્રીમંડળની બેઠક બાદ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યામાં ગઈકાલે જે કાર્ય પૂર્ણ થયું તે ઇતિહાસમાં અભૂતપૂર્વ છે, કારણ કે ઘણા વર્ષો પછી આ સાકાર થયું છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ તેમના કામથી દેશનું મનોબળ વધાર્યું છે અને દેશનો સાંસ્કૃતિક વિશ્વાસ મજબૂત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી કે શ્રી રામ જન્મભૂમિ ચળવળ સ્વતંત્ર ભારતનું એકમાત્ર આંદોલન હતું જેમાં દેશભરના લોકો સામેલ હતા. તેમણે ઉમેર્યું કે અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એક નવા યુગમાં પરિવર્તિત થવાની અને નવી કથાઓ સ્થાપિત થવાની ચળવળ બની ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ભારતના 75મા પ્રજાસત્તાક વર્ષની ઉજવણી અંતર્ગત નવી દિલ્હીમાં હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનની શરૂઆત કરાવી. શ્રી ધનખડે આ પ્રસંગે કહ્યું કે રાષ્ટ્ર એ નાયકોને યાદ કરી રહ્યું છે જેમને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ટૂંક સમયમાં 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ પ્રસંગે છેલ્લા વ્યક્તિ સુધી કાનૂની સેવાઓનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પહેલ ન્યાય સેતુ પણ શરૂ કરવામાં આવી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે આજના અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને ન્યાયની પહોંચ વધારવાનો છે. તેમણે કહ્યું કે બંધારણમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે અને બંધારણના આધારે ટ્રિપલ તલાક જેવા સામાજિક દૂષણોનો અંત આવ્યો અને કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવતીકાલે જયપુરની એક દિવસીય મુલાકાતે આવશે. શ્રી મેક્રોન 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજરી આપતા પહેલા જયપુરની ઐતિહાસિક પ્રતિમાઓ, અંબર કિલ્લો, જંતર મંતર અને હવા મહેલની મુલાકાત લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતીકાલે કિલ્લાની મુલાકાત લેશે જ્યાં તેમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રી મેક્રોન વર્લ્ડ હેરિટેજ સાઇટ જંતર મંતર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી મોદી અને મેક્રોન ત્યારબાદ હવા મહેલ ખાતે સ્ટોપઓવર સાથે જંતર મંતરથી સાંગાનેરી ગેટ સુધીના સંયુક્ત રોડ શોમાં ભાગ લેશે. બંને નેતાઓ આલ્બર્ટ હોલની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મેક્રોન માટે રાત્રિભોજનનું આયોજન કર્યું છે. નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં 19,100 કરોડ રૂપિયાથી વધારે કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે અને દેશને સમર્પિત કરશે. પરીક્ષા પે ચર્ચા 2024 અંતર્ગત ગઈકાલે યોજાયેલા દેશવ્યાપી ચિત્ર સ્પર્ધામાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ચિત્ર સ્પર્ધાનું આયોજન 657 કેન્દ્રીય વિદ્યાલયો અને 122 જવાહર નવોદય વિદ્યાલયો અને દેશભરના 774 જિલ્લાઓમાં કરવામાં આવ્યું. 12થી 23 જાન્યુઆરી દરમિયાન મેરેથોન, સંગીત સ્પર્ધા, નુક્કડ નાટક, પોસ્ટર મેકિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિએ માય પોર્ટલ પર 2,26 લાખનું જંગી નોંધણી દર્શાવાઈ છે. આ વિશિષ્ટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરવા વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
75માં ગણતંત્ર દિવસને વિશેષ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષની પરેડ મહિલા શક્તિને સમર્પિત છે. રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે બાલિકાઓમાં સમાજ અને દેશમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ટેબ્લોના કલાકારો, નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસી કેડેટ્સ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને મળ્યા હતા. તેઓ 25 દેશોના યુવા આઉટરીચ પ્રોગ્રામના કેડેટ્સ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના આદિવાસી મહેમાનોને પણ મળ્યા હતા. રાષ્ટ્રના વિકાસમાં યુવાનોના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત બનવાનો સંકલ્પ કર્યો છે અને આની મોટી જવાબદારી યુવાનો પર છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર દરેક ક્ષેત્રમાં નવી તકો ઊભી કરીને યુવાનોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની પ્રગતિમાં જનનાયક કર્પૂરી ઠાકુરના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જનનાયક ઠાકુરજીનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે. તેમણે યુવાનોને કર્પૂરી ઠાકુરના જીવનમાંથી શીખવાનું આહ્વાન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની નવી ઇમારત કૌશલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિએ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પીએમ વિશ્વકર્મા, પીએમ જનમન, કૌશલ્ય પ્રાપ્તિ અને આજીવિકા પ્રમોશન માટે જ્ઞાન જાગૃતિ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસના લાભાર્થીઓ દ્વારા સંસ્થાપિત પ્રદર્શન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. કૌશલ ભવનનો શિલાન્યાસ 2019માં કરવામાં આવ્યો હતો, જે મંત્રાલય તેમજ તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ જેવી કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે કાર્યાલય પ્રદાન કરશે. આ ઇમારત આધુનિક સુવિધાઓ અને માળખાથી સજ્જ છે. ઓડિશામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા છે અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મયુરભંજ જિલ્લાના ધારાસુની ઘાટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે 49 પર ટ્રક પલટી જતા આ અકસ્માત સર્જાયો. તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો સ્થાનિક ઓપેરા જૂથના સભ્યો હતા, જેઓ રાયરંગપુરમાં નાઇટ શો કરીને ટ્રકમાં પાછા ફરી રહ્યા હતા. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરી મૃતકના નજીકના પરિવારને 3 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે ઉર્જા નિકાસકાર બનવું પડશે. તેમણે કહ્યું કે સરકાર ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા દ્રષ્ટિકોણને હાંસલ કરવા માટે ઇથેનોલ ઉત્પાદનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. તેઓ આજે નવી દિલ્હીમાં ઉર્જા, આબોહવા, પરિવર્તન અને પર્યુષણ ઘટાડવામાં આત્મનિર્ભર ભારત માટે ભારતમાં બાયો એનર્જીની ભૂમિકા પરની એક સમિટને સંબોધન કરી રહ્યા હતા. દેશના જીડીપીમાં ગ્રામીણ કૃષિ અને આદિવાસી જૂથોના યોગદાન પર પ્રકાશ પાડતા શ્રી ગડકરીએ કહ્યું કે દેશને એવી નીતિઓની જરૂર છે જે ઉર્જા અને પાવર ક્ષેત્રો તરફ કૃષિનું વૈવિધ્યકરણ કરે. જો આ લક્ષ્ય હાંસલ કરવામાં આવશે તો ગ્રામીણ કૃષિ વિકાસ દરમાં 6 થી 8% વધારો કરશે. FIH હોકી મહિલા વિશ્વકપમાં ભારતે આજે ઓમાનના મસ્કતમાં પોલેન્ડને 5-4થી હરાવ્યું હતું. ભારત માટે ખાન મુમતાઝ અને દીપિકા સોરેંગે 2 ગોલ કર્યા હતા, જ્યારે કુજુર મારિન્યાએ 1 ગોલ કર્યો હતો. ભારતીય હોકી ટીમ આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સ સામે તેની આગામી મેચ રમશે. નાગરિક ઉડ્ડયનના મહાનિર્દેશકે એર ઇન્ડિયા પર તેમની લાંબી દૂરીના મહત્વપૂર્ણ હવાઈ માર્ગો પરની વિમાની સેવાઓમાં ઉલ્લંઘનના આરોપમાં 1 કરોડ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએ કથિત ઉલ્લંઘનોની વ્યાપક તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં એરલાઇન દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ એર ઇન્ડિયા લિમિટેડના અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટગાર્ડ માટે 14 ઝડપી પેટ્રોલિંગ જહાજોની ખરીદી અંગે મઝાગન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ સાથે 1,000 કરોડ રૂપિયાથી વધુના કરાર કર્યા છે. આ પેટ્રોલિંગ જહાજો દેશમાં જ ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવશે. મઝાગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડે 63 મહિનામાં આ જહાજ સોંપશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ જહાજો બહુહેતુક ડ્રોન, પાણીમાં કટોકટીની સ્થિતિમાં બચાવ માટેના વિશેષ ઉપકરણો અને ઓપરેશનમાં મદદ કરવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા સંબંધિત ટેકનોલોજીથી સજ્જ હશે. ચેન્નઈ ખાતે ખેલો ઇન્ડિયા ગેમ્સમાં રાજસ્થાનની વિમલા માચરાએ સાયકલિંગ સ્પર્ધામાં સુવર્ણ, મણિપુરની પ્રણિકા ચાનુએ રજત અને તમિલનાડુની આર તમિલ રાશિએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. છોકરાઓની શ્રેણીમાં મહારાષ્ટ્રના વેદાંત જાધવે સુવર્ણ, કેરળના અથર્વ પાટીલે રજત અને મહારાષ્ટ્રના વેદાંત તાંજને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 10 મીટર એરબોયઝ પિસ્તોલ સ્પર્ધામાં હરિયાણાના સમ્રાટ રાણાએ સુવર્ણ, કર્ણાટકના જોનાથન ગેવિન એન્થોનીએ રજત અને રાજસ્થાનના અંશુલ રાજે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પ્રસંગે બાલિકાઓની અદમ્ય ભાવના અને સિદ્ધિઓની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવતીકાલે જયપુરની 1 દિવસીય મુલાકાતે.
75માં ગણતંત્ર દિવસને વિશેષ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષની પરેડ મહિલા શક્તિને સમર્પિત છે અને FIH મહિલા હોકી વિશ્વકપમાં ભારતે આજે ઓમાનના મસ્કતમાં પોલેન્ડને 5-4થી હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.